સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં સ્વાગત છે અને હું છું શિશાણી. આજે ફરી એક વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ ઇન્ટરવ્યુમાં. બધા મજૂરો તેમના પાડીઓ પર ચડી ગયા છે ને આપણે હવે પાણીનો કેરો ઉપાડી જાશું. ચાલો આજે તેર ચૌદ મજૂર છે તો ફાઇનલી વાગી ગયા છે દોઢ અને બધા મજૂરોને રજા પડી ગઈ છે ને આપણે એ જમ્યા પછી આપણે એનામાં કંઈક આવો માલ રહે તો ફાઇનલી આપણે કરાવીને આવી લીધું છે ને હવે જેમ કે આપણે લાકડી કારણ કે ત્યાં આપણે દર્શન કરવાના છે. દર્શન કરીને પાછા 4 થી 5 દર્શન કરવા માટે તો ચાલો. આપણે લાકડી તો પહોંચી આવ્યા પણ અહીંયા એક ફોલ થઈ ગયો છે. અહીંયા કોઈ તેમના ઘરે નથી પગે લાગવા એવી ઘરે દેખાતું નથી ને હવે પ્રોપર થઈ ચૂકી છે. આપણે જોઈને વાત નંબર રેડી જાય તો પાછું જવાનું થશે ઘરે. 45 કિલોમીટર ધક્કો કરીને આપણે આવ્યા નંબર લીધો કેવો શું થાય તેવું જ છે ગાઈસ. જોઈએ સ્લીપર થઈ ગયું જેવી વાટ હોય ત્યારે આપણે થાય તો ઉપર થઈ ગયો છે. આપણે આ દર્શન કરવા કોઈ તે જગ્યા પર હતું નહીં તો એમને ચાહીદા 45 કિલોમીટર કાપીને આવ્યા. બીજું કાંઈ ખાસ થયું નહીં. હવે જઈને રિટર્ન બીજું પાસે કોઈ પણ બીજા પાસે નંબર ના મળે ને ફોન કરે કોઈ અમારા હવે જવાનું છે ઘરે પાછું. ત્યાં આપણે એક કામ તો નથી બધું થાય જ છે કારણ કે લેવાનું તો કીધું ખાવાના તો સામાન લઈને તો ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા. ઘરે આવીને આપણે હવે ચેક કર્યું, રામવાલ ચેક કર્યું, રાપર ચેક કર્યું. ત્યાં પણ એક જગ્યા હતો અહીંયા આપણે ડીઝલ તેમને આપણી ગાડી રહી આવે છે અને 2-3 દિવસ પૂરતું આપણું ડીઝલ અને નથી 2-3 દિવસ પૂરતું નથી થયું આપણે ડીઝલ સ્ટોપ પૂરો થઈ જાય. જ્યારે પેટ્રોલના કેટલા 100 ને 200 રૂપિયા થઈ ગયા લીટરના વારગામ. તો એવી હાલત છે હાલ ઘડીમાં. તો હવે જોઈ જોઈએ આગળ શું થાય. આપણે બ્લોગ અહીં ચેન્જ કરીએ છીએ. નવા બ્લોગ જોવા માટે ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરના છે. બીજા બ્લોગમાં મળી જય શ્રી રામ.